હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ જણવાનો સ્ત્રોત ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા અને એમાં આપણે છેલ્લે સિક્કા ટોપિકની અંદર ચર્ચા કરી રહ્યા હતા અને આપણે ત્યાંથી આગળ વધવાનું છે. ઓકે, રોજ સાંજે 6:30 વાગે આપણે સેશન આવે છે, લાઈવ પ્રીમિયર કરીએ છીએ અને 2 થી 3 લેક્ચર તમારે એડવાન્સમાં ચાલી રહ્યા છે. મતલબ આજે, પરમ દિવસ અને કાલ સુધી એમ 3 લેક્ચર આપણે કન્ટિન્યુઅસ એડવાન્સ ચાલતા હોય છે. જેના કારણે જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જે આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સની અંદર છે. અને નીચેની એક્ઝામિનેશન તમે જુઓ તો એ આંકડા પણ મોટા છે, જે મેં ક્લિયર કરેલા છે. અને સરળ પાઠશાળા એપ્લિકેશન તમે દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લો, કારણ કે આપણી આ સરળ પાઠશાળા એપ્લિકેશન ઉપર આપ લોકોને ડેલી તમને આ જે ફ્રી ટેસ્ટ, ફ્રી કોર્સ છે, પેઇડ કોર્સ છે, પેઇડ ટેસ્ટ છે, બધું ફ્રીમાં મળી જશે. તમે લાભ લઈ શકો છો. ફેનકોલ એપ્લિકેશનની અંદર તમે મારી સાથે જોડાઈને વિડીયો કોલની અંદર તમારા ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. આજે જ ડાઉનલોડ કરો દરેક વિદ્યાર્થી મિત્રો ફેનકોલ એપ્લિકેશનને. રાઈટ, રોજ સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે. તમે તૈયાર થઈ જાઓ. તમારે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી ક્લાસ 1 2 કોઈ પણ પરીક્ષા હશે, સીસીઈ એ પણ આવી ગઈ. 15 માર્ચની અરાઉન્ડ ડેટ આવી છે. જોઈએ હવે એક્ચ્યુઅલ ડેટ કઈ આવે. બાકી 15 માર્ચની ડેટ અત્યારે હાલ દેખાઈ રહી છે. રાઈટ, તો તમારી માટે તો ભાઈ ખુશ ખબર જ કહેવાય. આપણે લાસ્ટમાં જેટલું કરી ગયા હતા એને આપણે ખાલી તમને ફટાફટ દેખાડી દઈએ. વધારે આપણે એની અંદર ચર્ચા નથી કરતા. આપણે સીધા આપણા આજના ટોપિકની અંદર જઈશું. પ્રશ્નોત્તરી આપણે નથી કરવાની અત્યારે હાલ. આપણે અત્યારે માત્ર ને માત્ર કરવી છે ચર્ચા, વેદોની ચર્ચા કરીશું. ઓકે, તો ભાઈ બ્રાહ્મણ સાહિત્યની જ્યારે વાત કરતા હોય તો ભાઈ બ્રાહ્મણ સાહિત્યમાં શું શું આવે ખબર હોવું જોઈએ. તો બ્રાહ્મણ સાહિત્યમાં વેદ આવે, બ્રાહ્મણ ગ્રંથ આવે, આરણ્યક આવે, ઉપનિષદ આવે, વેદાંગ આવે, રામાયણ, મહાભારત, પુરાણ, સ્મૃતિ ગ્રંથ વગેરેનો સમાવેશ થાય. વેદ શું છે સમજો એને. તો વેદ એ વિદ ધાતુથી બનેલો છે, બરાબર, જેનો અર્થ થાય છે જાણવું. ઋગ્વેદ અપૌરુષેય છે, મતલબ દેવતાઓ દ્વારા રચાયેલ છે, પુરુષ દ્વારા ક્યાંય રચાયેલ નથી. બરાબર, ઋગ્વેદની વાત છે અહીંયા. વેદોની સંખ્યા ટોટલ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બરાબર, તો તમારે આના માટે ટ્રીક યાદ રાખવાની, અરુષાય. એ ટ્રીક યાદ રાખીશું આપણે ભાઈ, અરુષાય. આ 4 છે વેદને યાદ રાખવાની ટ્રીક છે. અથર્વવેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ. આપણે યાદ રહેવું જોઈએ. ક્રમથી આપણને કોઈ લેવા દેવા નથી. તમને યાદ રહેવા જોઈએ કે 4 વેદ છે ને, આ 4 વેદના નામ આ છે એમ. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ વસ્તુ. પછી એમ નથી કે સાહેબ મારે આ શું થઈ ગયું. ઋગ્વેદની વાત કરવામાં આવે તો ભાઈ સૌથી પ્રાચીન વેદ કે ગ્રંથ જો કોઈ હોય તે ભાઈ ઋગ્વેદ છે. બરાબર, એમાં 10 મંડળ છે, 1028 સૂક્ત છે, 10,600 આસપાસ મંત્રો છે. 600 આસપાસ, આ ઇક્વિવેલન્ટ છે એવા. બરાબર, રચના ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ની આસપાસ થઈ હશે. આર્યોના જનજીવનની આરસી કઈ છે? મનુભાઈ પાંચોળી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછતા હોય છે. બરાબર, એના પછી લાઈનથી ચોપડીમાં તમને ક્યાંય જોવા મળશે નહીં. માનવ જાતિના પ્રથમ વિધાન તરીકે ઋગ્વેદને ઓળખવામાં આવે છે. ઓકે, પછી વાત કરીએ આપણે તો ભાઈ ઋગ્વેદ છે એના મંત્રોના ઉચ્ચારણ કરવાવાળા ઋષિને કહેવાય છે હોત્રો. શું કહેવાય ભાઈ? હોતૃ. આ વેદો સૂક્તોના રચયિતામાં ગૃત્સમત, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ મહર્ષિ. બરાબર, એમાં ઘોષાલ, લોપામુદ્ર, સચી, પોલોમી જેવી મહિલાઓ પણ છે, વિદુષી મહિલાઓ છે, જે પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે વેદોની રચનામાં. ઓકે સર, ઠીક છે, આપણે આગળ વાત કરીએ. પહેલું મંડળ રચનાર છે અંગિરા અને અન્ય ઋષિ. બધા મંડળના રચયિતા યાદ રાખજો, જોડકામાં તમને પરીક્ષામાં પૂછે છે. બીજું મંડળ ગૃત્સમત ઋષિ, ત્રીજું છે વિશ્વામિત્ર ઋષિ, ત્રીજું ખાસ યાદ રાખજો. ચોથું મંડળ વામદેવ ઋષિ, પાંચમું મંડળ અત્રિ ઋષિ. પહેલું મંડળ, ત્રીજું મંડળ તમારે યાદ રાખવાનું છે. છઠ્ઠું મંડળ ભરદ્વાજ ઋષિ, સાતમું મંડળ યાદ રાખવાનું છે વશિષ્ઠ ઋષિ, આઠમું મંડળ કણવ અને અન્ય ઋષિ, નવમું મંડળ યાદ રાખવાનું છે તમારે અંગિરસ અને અન્ય ઋષિ, અને 10મું મંડળ શુક્તિય અને અન્ય ઋષિ. આ 4 મંડળ જે મેં તમને કહ્યા એ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બટ તમારે બધા જ મંડળના નામ અને રચયિતા તમને આવડવા જોઈએ ભાઈ. પછી તમારે એમ ના થાય કે સાહેબ ये कहां से हो गया, એક્ઝામમાં આવી જાય પછી તમે કહો સાહેબ આ તો મને નથી આવડતું. બરાબર, તો એ વખતે ડખા પડશે. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે સર, ઠીક છે. ચાલો, તો આપણે થોડાક આગળ વધીએ છીએ ટોપિકની અંદર.
જઈએ ટોપિકની અંદર એન્ટ્રી લઈએ. યસ, 10 મંડળની વાત કરી ગયા. હવે ઋગ્વેદની થોડીક ચર્ચાને આગળ વધારીએ. સૌથી પ્રાચીન મંડળ કયા છે? સૌથી વધુ પ્રાચીન છે બીજું ને 7મું મંડળ, બરાબર, ઋગ્વેદનું. ત્યારે પહેલું અને 10મું મંડળ છે તે નવા છે. હમણાં મતલબ લેટેસ્ટમાં રચાયેલા હોય. લેટેસ્ટ એટલે ભાઈ અત્યારે હાલની વાત નહીં, એ સમયગાળામાં, બરાબર. બીજાથી 7મા મંડળને કંઈક નામથી ઓળખવામાં આવે છે, તે છે ભાઈ કુલ મંડળ, વંશ મંડળ, ગોત્ર મંડળ, પરિવાર મંડળ. આ વેદથી આર્યની રાજનૈતિક પ્રણાલી અને ઇતિહાસ વિશેની જાણકારી મળે છે આપણને. ભાઈ કઈ રીતનું છે તે એમનું રાજનૈતિક પ્રણાલી હતી, એમનો ઇતિહાસ કેવો હતો, એ બધું જાણવા મળે છે. વિશ્વામિત્ર મુનિ દ્વારા રચિત ગાયત્રી મંત્ર જે ત્રીજા મંડળમાં છે, જેમાં સૂર્ય અને સાવિત્રીને સમર્પિત મંત્ર આપેલા છે, બરાબર. ચોથા મંડળમાં ઉલ્લેખ છે કૃષિ વ્યવસ્થા વિશે. ધ્યાન રાખજો, જોડકામ પૂછાય છે. દાસરાજ્ઞીય યુદ્ધ વિશે વર્ણન છે 7મા મંડળમાં. ધ્યાન રાખજો, દાસરાજ્ઞીય યુદ્ધ વિશેનું વર્ણન છે તે 7મા મંડળમાં છે. ઓકે, યસ. ત્યારબાદ વાત કરીએ 10મા મંડળમાં પુરુષ સૂક્તનું વર્ણન છે, જેમાં સૌપ્રથમ 4 વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે. 4 વર્ણ કયા કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે 4 વર્ણની અંદર આવશે સાહેબ. પુરુષ સૂક્ત પ્રમાણે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ, ભુજામાંથી ક્ષત્રિય, જંઘામાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ છે, બરાબર. તો આ 4 જે ઉત્પત્તિ થઈ એના પણ પ્રશ્નો જોડકામાં પૂછે તો એમાં કોઈ નવાઈ નહીં, એમાં પછી આપણને આવડવું જોઈએ. પછી એમના કંઈક સાહેબ મન તો નથી આવડતું એવું ના કહી શકાય. સોમનાથ મંદિરનો પણ ઉલ્લેખ છે તે ઋગ્વેદની અંદર આવે છે. આપણું સોમનાથ મંદિર, બરાબર છે, યસ, તો એ પણ આવે. ચંદ્ર દ્વારા જે સ્થાપના કરવામાં આવી સ્ટાર્ટિંગની અંદર. આ વેદમાં ભગવાન વિષ્ણુના વામન અવતારની ઘટનાઓ પણ ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. બધું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ટોટલી પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સાહેબ, ડન. ઠીક છે સાહેબ, એટલે સુધી બધાને ક્લિયર. ઋગ્વેદના કેટલાક પ્રચલિત સૂક્તો છે, તો સાહેબ કયા સૂક્તો? નાસદીય સૂક્ત, પુરુષ સૂક્ત, અક્ષ સૂક્ત, ધન અન્ન દાન સૂક્ત, હિરણ્ય ગર્ભ સૂક્ત, યમ યવી સંવાદ સૂક્ત, દુહ સ્વપ્ન નાશના સૂક્ત, બરાબર. આ ઋગ્વેદ વિશેની આપણે વાત કરી ગયા. હવે સામવેદ વિશે વાત કરીએ અને ટોપિકને આપણે એન્ડ અપ કરીશું. સામ એટલે કે ગાન. આ વેદને ભારતીય સંગીતનો જનક અથવા ભારતીય સંગીતની ગંગોત્રી કહેવાય છે. પહેલા દ્રષ્ટા આના હતા જૈમિની ઋષિ. ત્રીજા વેદ તરીકે ઓળખાય છે સામવેદ. 1810 શ્લોકો છે. આ વેદમાં આપેલા ઋચાઓને દેવતાઓની સ્તુતિના સમયે ગાવામાં આવે છે. ઋચાઓના ઉચ્ચારણ કરનાર ઋષિને કહેવાય છે ઉદ્ગાતા, બરાબર. ગાતા ગાતા, કારણ કે સામવેદ ગાવાનો છે ને, તો ઉદ્ગાતા તમને યાદ રહી જાય. મુખ્યત્વે સૂર્ય દેવતાની સ્તુતિના મંત્રો છે તેમાં, બરાબર. તો આ ટોપિક તમને ક્લિયર હોવું જોઈએ. આઈ હોપ તમને બધાને સામવેદ સુધી ક્લિયર હશે. ઋગ્વેદ અને સામવેદ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય આમાંથી આપણને આવડો જોઈએ. આનાથી બહાર લગભગ પ્રશ્ન જતો નથી, પણ તેમ છતાં આપણે એક્ઝામ એનું કંઈ કહી શકીએ નહીં. ઓકે, બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો, બરાબર. અને આ વિડીયો તમને ગમે તો એને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે તમારા ગ્રુપ્સમાં, ખાસ શેર કરજો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.